ફતેપુરાના મુખ્ય માર્ગ પર ડમ્પિંગ યાર્ડનો ભારે ઉપદ્રવ. મુસલમાન સમાજ વિદ્યાર્થીઓને રાહદારીઓ ત્રાહિમામ. ફતેપુરા શહેરમાં આવેલ ડમ્પિંગ યાર્ડમાં કચરાનો ઉપદ્રવ ચિંતાજનક હદે વધી જતા સ્થાનિક રહીશો, વિદ્યાર્થીઓને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા પર મુસલમાન સમાજનું પવિત્ર કબ્રસ્તાન આવેલ છે, જ્યાં કચરાના ઢગલા અને દુર્ગંધના કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. તેમજ આ જ મુખ્ય માર્ગ પર સાયન્સ સ્કૂલ, તાલુકા સેવા સદન કચેરી, નામદાર કોર્ટ અને MGVCLની સબ ડિવિઝનલ ઓફિસ જેવી મહત્વની સરકારી સંસ્થાઓ આવેલી છે. દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, મહિલાઓ, કર્મચારીઓ અને અરજદારો આ રસ્તેથી પસાર થાય છે. ડમ્પિંગ યાર્ડમાંથી આવતી અસહ્ય દુર્ગંધ, ગંદકી અને મચ્છરોના ત્રાસથી રોગચાળો ફેલાવાનો ભારે ભય ઊભો થયો છે. સ્થાનિક મુસલમાન સમાજ અને નાગરિકો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે અગાઉ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી, છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કે સફાઈ કરવામાં આવી નથી, જે કારણે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશો અને મુસલમાન સમાજની માંગ છે કે તંત્ર દ્વારા આ બાબતે સત્વરે ધ્યાન આપવામાં આવે, ડમ્પિંગ યાર્ડનો કચરો દૂર કરી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અથવા તેને અન્યત્ર ખસેડવામાં આવે. જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો નાગરિકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આ ડમ્પિંગ યાર્ડની ગંદકી દૂર કરવા માટે અમારા સમાજના આગેવાનો દ્વારા વારંવાર પંચાયત ઓફિસમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ સભ્ય અથવા તો સરપંચ સાહેબ સાંભળતા નથી અને એનો કોઈ બી આજ દિવસ સુધી કોઈ નિકાલ આવેલ નથી. આ ગંદકી આ મેન અવર જવર માટેનો રસ્તો છે. અહીંયા આ બાજુ કોર્ટ કચેરી પણ આવેલી છે, વિજ્ઞાન પ્રવાહ સ્કૂલ પણ આવેલી છે, GEP ઓફિસ પણ આવેલી છે. તમામને અવર જવર કરવા માટેની બહુ તકલીફ પડે છે અને હમણાં એટલી બધી ખરાબ પોઝિશનની અંદર આ રોડ થઈ ગયો છે કે ડમ્પ યાર્ડનું જે બી કંઈ ગંદકી છે બધી રોડ પર આવી ગઈ છે અને એટલી દુર્ગંધને ખરાબ પોઝિશનમાં દુર્ગંધ મારે છે કે એનાથી આવતા સમયમાં, ટૂંક સમયમાં આનો જો નિકાલ નહીં આવે તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે. અને અહીંયા સ્કૂલે જતા આવતા છોકરાઓને અથવા તો એમના જે બી વાલી મૂકવા લેવા જવા લઈ આવે છે, જે બી અધિકારીઓ આવે છે, કોર્ટ કચેરીમાં વકીલ સાહેબો આવતા જતા હોય છે, બધાઓને અવર જવરમાં બહુ તકલીફ પડે છે. તો આના માટે જે કંઈ હોય એ તાત્કાલિક યોગ્ય ધોરણે જલ્દીથી જલ્દી એનો નિકાલ આવે એવી કોશિશ કરી અને આ કચરો જેમ મળે તેમ સફાઈ કરાવે અને ડમ્પિંગ યાર્ડ બંધ કરવા મહેરબાની કરશો. આપનું નામ? ઇકબાલભાઈ સિસોદી. કયું ગામ છે? ફતેપુરા કરોડ.